શું થયું ખબર છે? હા મને છે ને એક સેન્ડલ બહુ જ ગમ્યા હતા ને, તો હું છે ને દુકાનમાં ગઈ અને મેં કીધું કે આ સેન્ડલ કેટલાના છે? તો કે 220 રૂપિયા. हाँ मैं कीधु कि भैया ये तो बहुत ज्यादा है, थोड़ा कम कर दो. हाँ तो माने જ નહીં ને, ના કે 220 એકદમ ફિક્સ જ છે, 1 રૂપિયો ઓછો કરવાનો નથી એમ. हाँ પછી પછી કઈ નહીં, હું તો નીકળી ગઈ ત્યાંથી. પછી ત્યાંથી હું બીજી દુકાનમાં ગઈ हाँ તો સેમ સેન્ડલ, સેમ કલર, સેમ ડિઝાઇન, બધું સેમ. તો મેં એને પૂછ્યું તો એ સેન્ડલ ના કેટલા કીધા ખબર છે? કેટલા? 300 रुपया. अरे बाप रे. तो मैं कीधु भैया ये तो बहुत ज्यादा है, अभी थोड़ा डिस्काउंट करके दो. हाँ તો બકાયદા એને ડિસ્કાઉન્ટ કર્યું, બોલો 50 રૂપિયા ઓછા લીધા અને મેં પછી 250 માં લઈ લીધા. હે હા તો અલા એમને પેલો 220 માં કેતો તું અહીંયા. અરે પણ આને તો ડિસ્કાઉન્ટ આપ્યું ને. અરે પણ એને ડિસ્કાઉન્ટ આપ્યું તોય તને તો 250 માં જ પડ્યા ને. પણ પેલો તો ઓછો કરતો જ નતો. હેલો ક્યાં છો તમે? પણ તે હમણાં ઓફિસમાં ફોન કર્યો તો ઓફિસે જાઉં ને. તો હવે તમે સીધા ઘરે આવો છો કે હું ત્યાં આવું? કેમ આ રીતે વાત કર? શું થયું? શું કર્યું તમે આપણી કામવાળી સાથે? હે હું બોલે છે? તમારું અને આપણી કામવાળી વચ્ચે શું છે? શું છે? કશું નથી. મને સાચું બોલો તો. અલા ખરેખર તારા સમ કશું હું છે? આ ક્યાંથી કાઢ્યું આવું? આજે સવારથી શું કરે છે ખબર છે? શું કરે છે? તમારું નામ દઉં ને હું એની સામે તો મને આમ સ્માઈલ આપે છે ને આમ શરમાઈને જતી રહે છે. આ બધું શું છે? એટલે મને શું ખબર શું છે ને બધું? મને કહો તો તમારા બે વચ્ચે શું છે? મારું ને કામ વાળી વચ્ચે આવું કાઢે છે. જો ને શું થયું કાકી? ના ના, એમની પાસે બોલાય તો. એટલે ભાઈ કઈ નથી. જો મેં છે ને કેમ છો કાકી? હા બસ, કેમ છે ભઈલું? અને તમે સાંભળો, હું છે આજે ફરી પેલાએ પીછો કર્યો. રોજ મને ફોલો કરે છે. શું વાત કરો છો કાકી? કોણ છે? અરે કંટાળી ગઈ છું, ખબર છે? બજારમાં જાઉં ને તોય મારી પાછળ પાછળ આવે. સાંજે આટો મારવા જાઉં તોય મારો પીછો કરે. શું વાત કરો છો કાકી? અને આજે તો હદ કરી નાખી. આજે તો સાડીનો છેડો પકડી લીધો. વોટ? આ તો હદ કહેવાય યાર. અને તમે આ સાંભળીને તમને ગુસ્સો નથી આવતો? તું બેસનેલા ઉત્સાહી. આ જેની વાત કરે છે ને એ કૂતરું છે. કૂતરાનું કે છે. ડેટ પર લઈ જાવ ને. કોણ મેં? અરે હું લઈ જાઉં એમ. તમને ખરા પરખા થાય છે. લે પૂછ્યું લે ખાલી અમે. આ શું કેતો તો? તો અત્યારે ગર્લફ્રેન્ડ ને ડેટ પર લઈ જઈએ ને એટલે એટલો બધો ખર્ચો થાય છે કાકા. લોંગ ડ્રાઈવ પર જવાનું, પિક્ચર જોવાનું, મોંઘામાં મોંઘી રેસ્ટોરન્ટમાં ડિનર. આનું કઈક સોલ્યુશન છે? જવાનું એમાં શું? ઉભી રહે ને. જો હા તું રેસ્ટોરન્ટમાં જાય ને એટલે ગર્લફ્રેન્ડ ને એટલું જ પૂછવાનું, શું ખાઈશ જાડી? થોડી ગાળો ખાવી પડશે પણ પૈસા બચી જશે. પણ આ લગન પૂરતું જ કે એકવાર લગન થાય ને પછી તું એને જાડી કે કશું બી, એ ખાવાની એટલે ખાવાની જ. હા લાઈવ ઉદાહરણ બેઠું છે. પણ એ સાંભળ, હવે તું થોડું વજન ઉતાર હા, ને તો દેશી ઘીના ડબ્બા પર તારા ફોટા છપાશે. પણ તો પછી મને ડેટ પર લઈ જાઓ ને, મસ્ત મોંઘી જગ્યા લઈ જાઓ. ચાલ પેટ્રોલ પંપ જઈએ. તમને કોણ ગમે? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી? હવે તો મારા ઘરવાળાને ગમે એમ ને ગમે. એવું તો બધું તમારા ઘરવાળાનું માનો છો તમે? હા માનો છો? એમને કોણ ગમે છે? એમને હું ગમું ને એ મને ગમે. पैसा हम भी उड़ा सकते हैं मगर होना भी तो चाहिए. એટલે તમારે 3 પત્ની જોઈએ એમ? એ 2 રાખીએ ચાલ ને. ધૃતરાષ્ટ્ર ને હતી એવી એમ. આમ પત્ની ગાંધારી પણ એક ટાઈપનું સુગંધા પણ ચાલી જાય એમ. એવું? તો દ્રૌપદીનું નામ સાંભળ્યું છે? સારું ચાલ, સોરી ત્યાં સિરિયસલી લેવા માંડ્યો. બસ. કોણ છે? અરે હું છું, ખોલો. અરે વાવ, કાકી આયા. આયું બરફનું રીંચ આવ્યું. અરે સોલિડ ન્યૂઝ છે. આ તો તું લિક્વિડ કરી નાખ. એટલે બોલ ફટાફટ એમ. અરે આપણા સોસાયટીનો દરજી ખરો ને, ભૂપેન્દ્ર. હા ભોપો, તે ભાગી ગયો. કોની જોડે? અરે આખા ફેમિલી જોડે, આમ ચૂપચાપ કીધા વગર છું થઈ ગયો. સોસાયટીમાં ખબર છે બધા ટેન્શનમાં જ છે. કોઈની સલવાર લઈ ગયો, કોઈના જબ્બા લઈ ગયો, કોઈનું પેન્ટ શર્ટ લઈ ગયો, કોઈના કુર્તા પાયજામા લઈ ગયો, બધાનું કંઈક ને કંઈક લઈ ગયો. તો પણ તું શેની ટેન્શનમાં છે? તારું શું લઈ ગયો? મારું માપ લઈ ગયો. તો તારું માપ લઈ ગયો એમાં શું છે? પણ લઈ ગયો ને પણ. આ તો કઈ નહીં, તંબુ સીવશે. લે શાંતિ રાખો તંબુવાળી. મારે છે ને પેલો પ્લાઝો સીવડાવવાના હતા એની પાસે. હું પ્લાઝો પ્લાઝો યાર કાકા, પેલું નીચેથી આમ એકદમ આમ પેલું પહોળું આવે, પેલું બેલ બોટમ નતા પહેરતા છોકરાઓ, એવું આ કઈક છોકરીઓનું આવે છે. હા છોકરીઓ પહેરે છે. એ સાંભળ ને,
હું શું કહું ભલું બોલો ને કાકી બોલો ને, તમે બોલો ને હું ના સાંભળું એવું તો ના જ બને ને. જાને હવે સાવ તું તો બોલને પણ બોલ, હવે હોશિયારી હો, ખોટે ખોટી હું હસ્યા કરે, બોલને જે કેવું હોય. હા એટલે હું એમ કહેતી હતી કે ભલું તું છે ને આમ એકદમ આમ માથે આમ ટકલું કરાવી દે મસ્ત, અને આમ અડધું માથા પર અને અડધું બોચી પર એવી રીતે મસ્ત ટેટુ કરાય, અને કાનમાં બાલી પહેર, મસ્ત લાગીશ એકદમ હેન્ડસમ. લે આપ જવાબ હવે આપ. બધું કાકીનું માનવા તૈયાર છે ને તો કરા હવે. ના ના આ તો યાર એકદમ એટલે કાકી આ તો થોડું જુદું ના લાગે? આમ થોડું નહીં, આમ જોવા જે ખાસું જુદું લાગે કાકી. ટૂંકમાં ના હારું લાગે કેને પણ. આ તો એક થોટ હતો. પણ તારો એક થોટ એને રૂપિયાની પીપરમીટ જેવો કરી નાખે ને. પરમ દિવસે રોઝ ડે ગયો ને, સોલિડ ઉજવ્યો. રોઝ ડે માં એવું તો શું ઉજવવાનું? અરે મને પૂછ, રોજ જ રોજ, આટલા તો ગામડામાં રોજડા નહીં હોય. રોઝડા? નીલ ગાયલા નીલ ગાય. હવે વેલેન્ટાઇન માં નીલ ગાયને શું કામ વચ્ચે લાવો છો યાર અત્યારે? હા બોલ બોલ. બેલું મેં શું કર્યું ખબર છે? રોઝ ડે ના દિવસે છે ને બધું રોઝ નું જ કર્યું. એટલે પણ કેવું? એટલે એની જાતને સવારની ચા ગુલાબ જળમાં બનાવી. એ તો કેવી લાગેલા? તો હું એ જ કહું છું. અરે મજા આવે, ક્રિએટિવિટી. ભાઈ ચાલ ચાલ, બ્રશ કર્યા પછી કોગળા ગુલાબ જળના મેં ખાલી સૂતો તો ને 5 કિલો મારા પર ગુલાબ મૂક્યા. એની મને મરણ પથારી જેવું ડેકોરેશન કરેલું. પણ હવે રોઝ ડે તો ઉજવવાનો કે નહીં? તે આ રીતે ના ઉજવાયેલી. પૂછ આને પૂછ. ખાલી 20 રૂપિયાનું ગુલાબ આપવાનું હોય એ રીતે ઉજવાય. તું પૂછી જો આને. હા એટલે કાકી કાકાની વાત સાચી છે, એવું જ હોય એમ. તો પછી આમને મને ગુલાબ આપવું જોઈએ ને? 20 રૂપિયાનું ગુલાબ લાયો તો પણ હું રિક્ષામાં ભૂલી ગયો. તો પછી તો કાકી ચીડાય જ નહીં યાર. ના ના, આ છે ને મારી સામે આવ્યા ને એટલું મસ્ત કંઈક બોલ્યા ને. મેં આ જોયું છે. જ્યારે પણ અંતાક્ષરી રમવા બેઠા હોય ને તો સૌથી ભયંકર અવાજ જેનો હોય ને કર્કશ, એને બધા ગીતો આવડતા હોય, એ પણ આખા. શું યાર? તમે તો કોઈ દિવસ અમારી સાથે અંતાક્ષરી રમતા નથી, તમે તો એકલા એકલા ગીતો સાંભળ્યા કરો છો. એમાંય તને તો વાંધો હોય છે. જૂના ગીતો સાંભળું તો કે ઓહો કે કોની યાદમાં તમે અત્યારે આવા ગીતો સાંભળો છો, અને નવા ગીતો સાંભળું તો કે ઓહો કે બહુ જુવાની ફૂટી છે કે. મજા આવે છે મને આવું બધું તમને કહેવામાં. મને નહીં આવતી પણ. પણ હું તો ખરેખર સારું કહું છું કાકા. જો વંદે માતરમ. એ હલો ભાઈ, હા સરસ અવાજ છે હા બકા તારો. થેન્ક યુ. તારો આટલો સરસ અવાજ છે તો તું કુલ્ફી વેચતો હોય તો. એટલે અવાજ જેનો સારો હોય એને કુલ્ફી વેચવાની? દાદા એક વાત છે. વેચ જાવલા યાર તમે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. પરમ દિવસે હમણાં આણે મને એવું કીધું કે તમારી પાસે કે ગરમ મોજા નથી. હા શિયાળો આવ્યો તો કે તમારા માટે આપણે ગરમ મોજા લેતા આવીએ. હા સાહેબ હું અને આ મોલમાં ગયા અને મોલની બહાર આવ્યા ને ત્યારે અમારા હાથમાં 2 શાલ, 3 સ્વેટર, 4 લેગિન્સ. અને તમારા માટે? મારા માટે ખાલી આશ્વાસનના 2 વાક્ય હતા કે આ મોલમાં છે ને તમારા માપનું કશું છે નહીં, કે તમારા માટે વ્યવસ્થિત છે નહીં, એટલે આપણે આવતીકાલે કોઈક બીજા મોલમાં તમારા માટે બધું લેવા જઈશું. એવો ને એવો મન લઈને આવી. બોલ. પણ હવે કશું હતું નહીં તો શું યાર? લબન તારે તો લેવાનું જ નતું કશું. પણ હવે શોપિંગ હોય તો પછી મને તો એવું થાય જ ને. બાય ધ વે મને કહો તો ખરા હું કેવી લાગુ છું? આ બધું મેં સિલેક્ટ કર્યું, મેં પહેર્યું, એટલે આમ મસ્ત તો લાગુ જ છું ને. આમ તારીફ તો કરો. શેની તારીફ? તું તો મોહબ્બતે પિક્ચર છે ને, મોહબ્બતે. હા મોહબ્બતે પિક્ચરમાં તને ઐશ્વર્યાનો રોલ મળવો જોઈતો હતો. વાવ, સાચે? હા, કેમ કે એ પિક્ચર સોસાયટીના છોકરાઓ 4 સાડા 4 રમવા નીકળે ને તો આ શું કરે, ઘડિયાળ પેલા છોકરાઓના હાથમાં બાંધી દે અને બહાર નીકળી જાય. છોકરાઓના? હા બોલ. હવે છોકરું તો દોડા દોડ કરીને કલાકમાં 30,000 સ્ટેપ દોડી કાઢે. સાચી વાત છે. અને મને એમ થાય કે ક્યાં વાત છે, આટલું બધું આ ચાલે છે. કાકી તો તમે કઈ જતા રહેતા હતા? કશે નહીં હવે. હસીશ ના. આ શું કરે ખબર છે? છોકરાના હાથમાં બેલ્ટ પહેરાઈ, એ પાછી એની બેનપણી હાથે એક્ટિવા પર બેન પાણીપુરી ખાવા જાય. બોલ. અરે તો એમાં છે ને શું થયું તું? હસીશ, પેલા તો હસવાનું બંધ કર. ઓકે જો એમાં મને એકચ્યુઅલી ડોક્ટરે એવું કીધેલું કે મને છે ને ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ છે, એટલે મારે પાણી વધારે પીવાનું એમ. તે પાણીપુરીનું પાણી કીધેલું? અરે કઈ નહીં, હવે જવા દો. સિરિયસ જ નથી ને? પણ જો સાંભળો, હવે છે ને આપણે જે પેલું સિંગનું તેલ ખાઈએ છે ને, સિંગ તેલ, એ હવે મેં બંધ જ કરી નાખ્યું છે. હવે મેં પેલું મંગાવ્યું છે આપણે પરસોનું તેલ. પરસોનું તેલ ને? કાલે ટેડી ડે. તારો દિવસ. ચૂપ થઈ જજો, હું જાડી નથી. એટલે વાલતી કીધું લી. પ્રોમિસ ડે પર શું કરશો? પ્રોમિસ ડે પર હું બધાની સામે આમને પ્રોમિસ આપું છું કે હું સાથે ને સાથે જ હોઈશ. વાહ. પણ એટલે હવે નાવા ધોવા બાથરૂમમાં એ બધામાં તો એકલો જાય કે નહીં માણસ? અરે એટલે એવું કઈ પ્રેક્ટિકલી ફિઝિકલી સાથે ને સાથે રહેશે એવું નથી કેતા કાકા.
એટલે ભાઈ ઓ તને ખબર નહીં આ એટલી સાથે રહે છે ને કે હમણાં મેં પાસપોર્ટ સાઇઝ નો ફોટો પડાયો ને એમાં હો અડધી આ દેખાય છે. છોડ ને ભાઈ. અલા મેં આને કીધું તું કે પિરામિડ લઈ આવજે, આમ ત્રિકોણ નાના નાના આવે છે. તાર સમોસા લઈ આવી ઘેર. એ તો ખાવા જ લાવી હતી, હવે પિરામિડ સમજી નથી લાવી. હવે ઘરમાં સમોસા ચોંટાડવાની છું. તારું કઈ કહેવાય નહીં ભાઈ, તે એકવાર સમોસામાં સ્ટ્રો નાખેલી. જાવ ને હવે, ચલો જઈએ હવે. તે ઊભી થાય તો ને પણ ભાઈબંધ હા લેશે જ આને ટેકવાલ. ઓ હું જાતે ઊભી થઈ શકું છું. રેને હવે આમ હોશિયારીમાં તને એકવાર ઊભી કરવા માટે ગાડીનું જેક લગાડેલું. હટ! હટ